દીકરી, આ આખું આકાશ તારું છે અને એમાં ઉડવા માટે તારે કોઈના સર્ટિફિકેટ કે ફ્લાઇંગ લાયસન્સની જરૂર નથી. અયોગ્ય સ્થળો કે વ્યક્તિઓ પાસે તારું મહત્વ શોધતી રહીશ તો આખું જીવન સ્વીકારની શોધમાં જ પસાર થઈ જશે. કોઈને ઇમ્પ્રેસ કરવાના પ્રયત્નો કરતા રહેવા માટે આ જીવન બહુ ટૂંકું છે. તારું એ વર્ઝન બનાવજે જે તને પોતાને ગમે, એવું નહીં જે તને લાગે છે કે કોઈ અન્યને ગમશે. પુરુષના ગમા અણગમા બહુ તકલાદી હોય છે. એના પર વધારે ભરોસો કરીશ તો દુઃખી થઈશ. પુરુષનું એટેન્શન પામવાની ઝંખનામાં તારી ઓરિજિનલ જાત ક્યાંક ખોવાઈ ન જાય એની કાળજી લેજે. જીવનમાં સતત કોઈ પુરુષની હાજરી એ તારા સ્ત્રીત્વનું પ્રમાણ ન હોઈ શકે. તારો સમય પાર્લરમાં ઇન્વેસ્ટ કરવાને બદલે પુસ્તકોમાં કરજે. પાર્લરની ચમક બહુ જલ્દી ઝાંખી પડી જશે, પુસ્તકોની આજીવન રહેશે. ટોલ્સ્ટોયે કહેલું કે એક યુવાન પુરુષની સૌથી મોટી જરૂરિયાત એક બુદ્ધિશાળી સ્ત્રીની કંપની હોય છે. જાતનો ઉદ્ધાર કરતી રહેજે, દુનિયાની સફરે નીકળી પડજે. કાનમાં ગમતું મ્યુઝિક અને હાથમાં ગમતું પુસ્તક હશે તો આ જીવન ક્યારેય કંટાળાજનક નહીં લાગે. અંતમાં લેડી ગાગાના શબ્દો યાદ રાખજે. કેટલીક સ્ત્રીઓ પુરુષો કુટુંબ કે ઘરને ચેઝ કરતી હોય છે, કેટલીક પોતાના સપનાને. કઈ દિશામાં જવું એની દ્વિધા હોય તો હું એટલું જ કહીશ કે કોઈ સવારે ઉઠીને તારા સપનાઓ ક્યારેય તમને એવું નથી કહેવાના કે આઈ ડોન્ટ લવ યુ એની મોર. તમારી ગમતી પ્રવૃત્તિ ક્યારેય તમને એવું નહીં કે હવે હું તને પ્રેમ નથી કરતી. તમારી ગમતી પ્રવૃત્તિ ક્યારે તમારા પર અત્યાચાર નહીં કરે. સંઘર્ષો આવશે, તકલીફો આવશે, મુશ્કેલી આવશે, પણ અત્યાચાર નહીં કરે. તમારા સ્વમાનને ખંડિત કરવાના પ્રયત્નો નહીં કરે. ઓન ધ કોન્ટ્રી, તમારી ગમતી પ્રવૃત્તિ કલા હોય, પરોપકાર હોય, સેવા હોય, જે પણ તમારી ગમતી પ્રવૃત્તિ છે એ તમારું સ્વમાન ચણશે, એ સ્વમાનના ચણતરનું કામ કરશે. માટે એક પેશનેટ એક્ટિવિટી જીવનમાં હોવી જરૂરી છે અત્યારથી. એ નૃત્ય હોઈ શકે, ડાન્સિંગ હોઈ શકે, મ્યુઝિક, કંઈ પણ, એનીથિંગ. કારણ કે એ પ્રવૃત્તિ તમને જીવનના કપરા સમય દરમિયાન ટકી રહેવામાં મદદરૂપ થશે. આવી જ એક મહાન સ્ત્રીની, મહાન કવિયત્રીની સત્ય ઘટના, જીવન કથા મારે તમને કહેવી છે કે એ વ્યક્તિ એમાંથી કઈ રીતે બહાર આવી. એમનું નામ હું પછી લઈશ. તો એ જે કવિયત્રી હતા એમનું બાળપણ બહુ સંઘર્ષમાં વીત્યું. એ 5-6 વર્ષના હતા ત્યારે એમના મમ્મી પપ્પા અલગ થઈ ગયા, ડિવોર્સ થઈ ગયા એમના. 8 વર્ષની ઉંમરે, તેઓ જ્યારે 8 વર્ષના હતા ત્યારે 8 વર્ષની ઉંમરે એમના મમ્મીના બોયફ્રેન્ડ દ્વારા એમના પર બળાત્કાર કરવામાં આવ્યો, જ્યારે તેઓ ફક્ત 8 વર્ષના હતા. તેમ છતાં હિંમત કરીને તેમણે ફરિયાદ કરી, પોલીસ કમ્પ્લેન કરી અને તાત્કાલિક પેલા આરોપીને જેલ ભેગો કરી દેવામાં આવ્યો. કમનસીબે આપણે ત્યાં આવા આરોપીઓ જલ્દી છૂટી જતા હોય છે. એ પણ છૂટી ગયો. પણ આ પીડિતાના અંકલ, એનો ગુસ્સો હજી ઉતર્યો નહોતો. જેવો પેલો આરોપી જેલમાંથી બહાર આવ્યો એટલે એને એટલો બધો માર્યો કે પીડિતાની નજર સામે એ વ્યક્તિ મૃત્યુ પામ્યો અને પીડિતા આઘાતમાં સરી પડ્યા. એને થયું કે મેં ફરિયાદ કરી એટલે આ વ્યક્તિએ જીવ ગુમાવવો પડ્યો. મારા શબ્દો, મારી અભિવ્યક્તિ આટલી જીવલેણ કઈ રીતે હોઈ શકે? આના કરતાં તો મેં ફરિયાદ ન કરી હોત તો સારું હોત. એ ગિલ્ટ, એ અપરાધ ભાવ એમનો પીછો નહોતો છોડતો. એને લાગ્યું કે આ માણસ મૃત્યુ પામ્યો છે મારી એક ફરિયાદના કારણે. એના કરતાં મેં સહન કરી લીધું હોત, ન બોલી હોત તો. અને તેઓ
એક એવી બીમારીનો શિકાર બન્યા જેને મ્યુટિઝમ કહેવાય છે, જેને આપણે ગુજરાતીમાં મૂંગું કહીએ છીએ. એમની અવાજ, અભિવ્યક્તિ, ભાષા બધું જ ખોવાઈ ગયું. તેઓ સંપૂર્ણ મૂંગા બની ગયા અને 5 વર્ષ સુધી તેમના મુખેથી એક પણ શબ્દ ન નીકળ્યો. નોટ ઇવન અ સિંગલ વર્ડ. એમણે નક્કી કરી લીધેલું કે મારા શબ્દોને કારણે, મારી અભિવ્યક્તિને કારણે એક વ્યક્તિનો જીવ ગયો છે, હું આ જીવન નહીં બોલું, હું આ જીવન મૂંગી રહીશ. પણ 5 વર્ષ પછી એમના જીવનમાં એમના ફેમિલી ફ્રેન્ડ અને એક શિક્ષિકા પ્રવેશ્યા અને એ શિક્ષિકાએ હાથ પકડીને એ પીડિતાની મુલાકાત લાઇબ્રેરી સાથે કરાવી, પુસ્તકાલય સાથે કરાવી. શિક્ષિકાનો હાથ પકડીને એ કવિયત્રી સાહિત્યની દુનિયામાં પ્રવેશ્યા. શેક્સપિયર અને એવા મહાન લેખકોને વાંચવા લાગ્યા, મહાન કવિયત્રીઓની કવિતાઓ વાંચવા લાગ્યા અને ધીમે 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 એમને એમની ભાષા જડતી ગઈ. એમનો ખોવાયેલો અવાજ પાછો મળતો ગયો અને એકવાર પાછા મળ્યા પછી એ અવાજ એમણે જીવનના છેલ્લા શ્વાસ સુધી જાળવી રાખ્યો. આ એ જ અવાજ હતો જે રંગભેદની નીતિ સામે ઉઠેલો. આ એ જ અવાજ હતો જે માનવ અધિકાર માટે ઉઠેલો. આ એ જ અવાજ હતો જે આવી અસંખ્ય દીકરીઓના ભવિષ્ય માટે ઉઠેલો, એમના ઉદ્ધાર માટે ઉઠેલો. તેમને પોતાને કોઈ દીકરી નહોતી, પણ અસંખ્ય દીકરીઓએ તેમને પોતાની માતાનો દરજ્જો આપેલો, જેમણે પોતાની દીકરી ન હોવા છતાં દીકરીઓ માટે એક આખું પુસ્તક લખ્યું, જે પુસ્તકનું નામ છે લેટર્સ ટુ માય ડોટર. અને જેમણે અસંખ્ય કવિતાઓ આપી, અસંખ્ય પુસ્તકો આપ્યા, અસંખ્ય વાર્તાઓ આપી, જેઓ વિશ્વ સાહિત્યની દુનિયામાં સદાયને માટે અમર અને સદાબહાર થઈ ગયા, એવા એક કવિયત્રી એટલે માયા એન્જેલુ. આ માયા એન્જેલુની વાત છે. એ પીડિતામાંથી ઉદ્ધારક બની ગયા, કારણ કે એમણે ગમતી પ્રવૃત્તિ પસંદ કરી. મારે લખવું છે, મારે મારી વાર્તા કહેવી છે, મારે જગત સાથે કંઈક શેર કરવું છે. અને એમની એક કવિતા, એમની આત્મકથાનું નામ જ સુંદર છે, આઈ નો વાય ધ કેજ્ડ બર્ડ સિંગ્સ. પિંજરામાં રહેલું પંખી શું કામ ગાય છે એ ફક્ત હું જ જાણું છું. આવું નામ છે એમની આત્મકથાનું. અને એમની કેજ્ડ બર્ડ નામની, તમને જો લાઇબ્રેરી હોય કે ઇન્ટરનેટ હોય તમારી પાસે, કેજ્ડ બર્ડ નામની કવિતા ઇન્ટરનેટ પર જઈને વાંચજો. ખૂબ સુંદર કવિતા છે. એમાં એમણે 2 પંખીની વાત કરી છે. એક પંખી જે આઝાદ છે, મુક્ત ગગનમાં વિહરે છે, મન ફાવે તે ડાળી પર બેસી શકે છે, ગમે ત્યાં જઈ શકે છે, આઝાદ છે, અને માટે એ ગાય છે, ગીતો ગાય છે. સ્વાભાવિક છે, જે આઝાદ હોવાના એ તો ગીતો ગાવાના. પણ બીજું પંખી જે પિંજરામાં બંધ છે, જેની પાંખો કાપી નાખવામાં આવી છે, જેના પગ દોરીથી બાંધી દેવામાં આવ્યા છે, જે ક્યાંય ઉડી શકે તેમ નથી, એક નાના એવા પિંજરાની અંદર બંધ છે, એ પણ ગાય છે. તો પ્રશ્ન એ છે કે પિંજરાની અંદર રહેલું પંખી શું કામ ગાય છે? તો પિંજરામાં રહેલું પંખી એક ગાયન દ્વારા, એક ગીત દ્વારા પોતાની વેદનાની અભિવ્યક્તિ કરે છે, પોતાની જાતને આશ્વાસન આપે છે, દિલાસો આપે છે, મનને મનાવે છે. એ પંખી હોય કે સ્ત્રી, જરૂરી નથી કે એના દ્વારા ગવાયેલું ગીત હંમેશા પ્રસન્નતાની અભિવ્યક્તિ જ હોય. ક્યારેક એ પોતાની પીડા સંતાડવા માટે ગાય છે, ક્યારેક જાતને આશા આપવા માટે ગાય છે. પણ ગાતા રહેવું જરૂરી છે. જ્યાં પણ, જે પણ પરિસ્થિતિમાં હોઈએ, અભિવ્યક્ત થતા રહેવું જરૂરી છે. કારણ કે એક સ્ત્રીની અંદર રહેલી સૌથી મોટી ચીયર લીડર એ સ્ત્રીની અંદર રહેલી ગાયિકા કે કલાકાર હોય છે. તમારી અંદર રહેલી ગાયિકા, કલાકાર કે નૃત્યાંગના એ તમને સૌથી મોટો ટેકો આપશે. બીજા કોઈના ટેકાની જરૂર નહીં પડે.
જે પોતાની પીડા કે દુઃખનું સ્વરાંકન કરી શકે છે એ કંઈ પણ કરી શકે છે. અને માટે અત્યારથી મારી તમને વિનંતી છે, ગાતા રહેજો. ગાઈ ન શકો તો બોલતા રહેજો, કહેતા રહેજો. બોલી ન શકો તો લખતા રહેજો, લખી ન શકો તો વાંચતા રહેજો, પણ ગમે તેમ કરીને શબ્દોના સંપર્કમાં રહેજો. કારણ કે આ શબ્દો તમારી અંદર વાવેલા એ બીજ છે જે ભવિષ્યમાં ભાષા બનીને ઉગી નીકળશે. અને એ ભાષા જ તમને બચાવશે. તમારા કપરા સમયમાં, તમારા મુશ્કેલ સમયમાં એ ભાષા, એ અભિવ્યક્તિ જ તમને એમાંથી ઉગારશે. માટે પિંજરામાં રહેલું પંખી ગાય છે અને આપણે સૌએ પણ ગાવું જોઈએ. છેલ્લી 2 વાત કહીશ. આજ માયા એન્જેલોની એક સરસ મજાનો પ્રસંગ છે જે એમણે પોતાના એક પુસ્તકમાં લખ્યો છે કે એકવાર માયા એન્જેલો ખૂબ ફર્યા. એમણે વિશ્વ સફર ઘણી બધી કરી, ઘણા અલગ અલગ પ્રવાસો કર્યા. અને એકવાર એવી રીતે નોર્થ આફ્રિકાના એક જંગલોમાં એમને ત્યાંની આદિવાસી પ્રજાતિ, આ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે, આદિવાસી પ્રજાતિ દ્વારા ઇન્વિટેશન મળ્યું કે તમે આવો અમારા જંગલમાં. એ તો બધા જંગલમાં રહેતા હોય કે આવો અમારા જંગલમાં અને અમારી મહેમાનગતિ માણો. સાવ આદિવાસી પ્રજા જે પૂરા કપડાં પહેરતા ન હોય, એમને તો એટિકેટ્સ, હોસ્પિટાલિટી એ બધી ક્યાંથી જાણ હોય. પણ તેમ છતાં માયા એન્જેલોએ એમનું આમંત્રણ સ્વીકાર્યું અને સાંજે એ જે રિમોટ પ્લેસ હતું, એક દૂર આવેલું જંગલ, ત્યાં પહોંચી ગયા. એક ઝાડની નીચે જે આજુબાજુ ખૂબ બધા વન્ય જીવો, જીવજંતુઓ હતા, એવી જગ્યાએ એમને બેસાડવામાં આવ્યા. બહુ પ્રેમથી બેસાડવામાં આવ્યા. અને જે ગામના બધા ગ્રામ્યજનો હતા, સ્થાનિક વાસીઓ હતા, એ બધા સામે બેઠા. અને ત્યારે માયા એન્જેલોએ જોયું કે એમના પગની આજુબાજુ ખૂબ બધા વંદા ફરી રહ્યા છે. ઘણી બધી સ્ત્રીઓને વંદાનો ડર લાગતો હોય છે. એક મોટા કપમાં એમને કોફી સર્વ કરવામાં આવી આદિવાસી મહિલા દ્વારા. એમણે કોફી લીધી અને હજી કોફી પીવે એ પહેલાં એમણે હાથમાં કપ પકડ્યો ત્યારે જ એમને રિયલાઇઝ થયું કે એક વંદો ધીમે ધીમે એના પગની ઉપર ચડી રહ્યો છે. એમણે તરત પગ હલાવીને વંદો ખંખેરી નાખ્યો. પણ જ્યાં એમણે કોફીનો પહેલો ઘૂંટ પીધો, એમને લાગ્યું કે કોફીની સાથે અંદર કંઈક ગયું. અને ત્યારે એમને એવો વિચાર આવ્યો કે નક્કી કોફીમાં વંદો પડ્યો હશે. એ વંદો એમના મોઢામાં હતો. અને એમને થયું કે હવે શું કરવું, મારે થૂકી નાખવું જોઈએ. ઓબ્વિયસલી આવી કોફી થોડી પીવાય. પણ સામે તો આટલા બધા યજમાનો બેસેલા, સ્થાનિકો બેસેલા, આદિવાસી પ્રમુખ બેસેલા, એમની સામે હું જો કોફી થૂંકી નાખું તો કેટલું અપમાનજનક ગણાય. માટે જે હોય મારે પી જવું જોઈએ. એ કોફીનો પહેલો ઘૂંટ ગળી ગયા. ધીરે ધીરે કોફી ધીમે એમણે પૂરી કરી. અને કોફી પૂરા થતા સુધીમાં આવા બીજા 2-3 વંદા એ ગળી ચૂક્યા હતા. જ્યારે ત્યાંથી વિદાય થવાનો સમય આવ્યો ત્યારે આ દુર્ઘટનાનો, આ કડવા અનુભવનો ઉલ્લેખ કર્યા વગર એમણે મહેમાન ગતિ બદલ આદિવાસી લોકોનો, પ્રજાનો આભાર માન્યો અને ત્યાંથી નીકળી ગયા. પણ એમના મનમાં એક કડવાશ હતી કે આવું નહોતું કરવાની જરૂર. આવી મહેમાન ગતિ હોય. થોડા સમય પછી જ્યારે એ જ પ્રજાતિ, આદિવાસી પ્રજાતિ વિશેનું એક પુસ્તક તેઓ વાંચી રહ્યા હતા, ત્યારે માયા એન્જેલોને ત્યારે જાણ થઈ કે હકીકતમાં એમણે જે કોફી પીધી એ એક સ્પેશિયલ કોફી હતી. આદિવાસી પ્રજાતિ પોતે ગરીબ હોવા છતાં જ્યારે કોઈ મહેમાનનું સ્વાગત કરવાનું હોય ત્યારે એમની જે કોફી બનાવે એમાં કિશમિશ કે ઇલાયચી નાખતા હોય છે. પોતે ગરીબ હોવા છતાં મોંઘા ભાવના કિશમિશ કે ઇલાયચી ખરીદે છે અને એ કોફીમાં નાખે છે. અને ત્યારે એમને ખબર પડી કે મારા મોઢામાં જે આવેલું એ વંદો નહોતો, એ કિશમિશ કે ઇલાયચી હતી, એ સ્પેશિયલ કોફી હતી. અને ત્યારે એમને રિયલાઇઝ થયું કે
મારી આસપાસની વાસ્તવિકતા, એને કારણે મારા વિચારો કેટલા બધા, એને મારી તોડી મરોડી નાખ્યા. એ વાસ્તવિકતાએ મારા વિચારોને તોડી મરોડી નાખ્યા. અને ત્યારે એમણે લખ્યું કે આપણી ધારણા, માન્યતા કે પૂર્વગ્રહો કરતાં સામેવાળાની નિયત અનેક ગણી વધારે સાફ હોય છે. અને આ વાત એમણે જ્યારે પોતાના પુસ્તકમાં લખી છે ત્યારે જાણે દીકરીને સામે બેસાડીને કહેતા હોય એમ એનું ટાઇટલ છે કે બેટા, લોકોની નિયત પર ક્યારેય શંકા ન કરતી. એક બાજુ આપણને એવું કહેવામાં આવે છે કે અજાણ્યા પાસેથી ચોકલેટ નહીં લેવાની, અને બીજી બાજુ આપણને એવું કહેવામાં આવે છે કે કોઈએ પ્રેમથી પીરસેલું અન્ન એનો અનાદર નહીં કરવાનો, એ ઈશ્વરનો પ્રસાદ છે એવું સમજીને ખાઈ લેવાનું. આપણું આખું જીવન શ્રદ્ધા અને શંકા વચ્ચેની બેલેન્સિંગ એક્ટ છે. પણ કોઈ માણસ, કોઈ વ્યક્તિ, કોઈ પુરુષ વિશ્વાસપાત્ર છે કે નહીં એ ચકાસવાનો શ્રેષ્ઠ રસ્તો એકવાર એનામાં વિશ્વાસ મૂકી દેવાનો હોય છે. જો વિશ્વાસઘાતની તૈયારી હશે તો જ તમે લોકોમાં વિશ્વાસ મૂકી શકશો. દરેક વ્યક્તિને શંકાની નજરે જોઈશું તો આપણે એકલા પડી જઈશું. ક્યારેક વહાલ મેળવવા માટે વહાલ આપવું જરૂરી હોય છે. સામેવાળી વ્યક્તિ પ્રત્યેનો આપણો અભિગમ એ વ્યક્તિ સાથેનો સંબંધ નક્કી કરે છે. અને માટે બેટા, ક્યારેય પણ લોકોની નિયત પર શંકા ન કરતી. આ એમણે આપેલી સોનેરી સલાહ હતી. છેલ્લો પ્રસંગ જે મારે કહેવો છે, જે મારી સાથે બનેલો, હમણાં થોડા સમય પહેલાં બનેલો, મેં મારા આર્ટિકલમાં પણ લખ્યો હતો. મારા ઘરે મારી દીકરી માટે એક નાનું એવું પેટ ડોગ લાવ્યો હતો જ્યારે લોકડાઉન હતું ત્યારે, કે એ સ્કૂલ બંધ હોય તો ક્યાં જવાનું બહાર કોવિડના સમયમાં. એટલે હું એક નાનું એવું ગલુડિયું પપી લઈ આવ્યો હતો. હવે તો એ 2.5 વર્ષની થઈ ગઈ છે. એનું નામ અમે પાડ્યું હતું વિશ્કા. એ નાનું એવું ડોગ છે, એનું નામ વિશ્કા છે. તો તે દિવસે રવિવારનો દિવસ હતો અને હું ને વિશ્કા બંને ઘરમાં એકલા હતા. કારણ કે મારી દીકરી સવારથી સ્કૂલના પ્રવાસમાં નીકળી ગઈ હતી અને ઘરના બાકીના સભ્યો બહાર ગામ હતા. તો ઘરમાં અમે બે જ હતા, હું ને વિશ્કા. તો પ્લાન તો એવો જ હતો કે હું ને વિશ્કા આખો દિવસ ઘરમાં સાથે વિતાવશું. પણ સવારે અચાનક મને એક ફોન આવ્યો ને મારે ક્યાંક જવું પડે એમ હતું અને પાછા ફરતા સાંજ પડી જાય એવું હતું. તો હવે પ્રશ્ન એ હતો કે વિશ્કાને ક્યાં રાખવી. 2-3 કલાકનો સવાલ હોય તો વિશ્કા ઘરે એકલી રહે, પણ જે જીવો પ્રેમના આદાન પ્રદાન પર જ જીવતા હોય તેઓ પ્રિયજનની લાંબી ગેરહાજરીમાં સુકાઈ જતા હોય છે, કરમાઈ જતા હોય છે. અને માટે મને એમ થયું કે મારે ક્યાં રાખવી વિશ્કાને. સામાન્ય રીતે અમે જ્યાં જઈએ ત્યાં વિશ્કાને સાથે લઈ જઈએ. એકવાર મને યાદ છે, અમદાવાદની એક હોટલમાં મેનેજર સાથે ઝઘડો કરીને મેં રૂમમાં વિશ્કા માટે વ્યવસ્થા કરાવેલી કે આની સમગ્ર જવાબદારી હું લઉં છું, તમારી બેડશીટ બગાડશે તો હું ધોઈ દઈશ. અને એમણે પરવાનગી આપેલી. તો સામાન્ય રીતે મારી સાથે હોય. પણ તે દિવસે સ્થળ, સમય, સંજોગો એવા હતા કે એને લઈ જવાય એવું નહોતું. તો બીજું ઓપ્શન, અમે સામાન્ય રીતે જ્યારે બહારગામ જઈએ બધા કે એને લઈ જઈ શકાય એવું ન હોય ત્યારે અમે એને ડોગ હોસ્ટેલમાં મૂકી દઈએ. ઘણી બધી ડોગ હોસ્ટેલ છે અહીંયા કે જ્યાં ત્યાંનું વાતાવરણ, ત્યાંની વ્યક્તિઓથી વિશ્કા પરિચિત છે. એના જેવા બીજા કૂતરા હોય તો એને મજા આવે. પણ આ વખતે તો ડોગ હોસ્ટેલ પણ બંધ હતી. તો હવે શું કરવું? ત્યારે મને અચાનક મારી હોસ્પિટલ સ્ટાફ હેતલ યાદ આવી. અમારી સાથે હોસ્પિટલમાં છે. હેતલ પ્રખર પ્રાણી પ્રેમી. અને માત્ર હેતલ નહીં, અમારા હોસ્પિટલના ઘણા બધા સભ્યો, દીપમાલા છે, આશીષ છે, પારુલબેન છે, આમને તો ખબર હશે, એ બધા ખૂબ સજીવો પ્રત્યે સંવેદનશીલ, એનિમલ લવર્સ. કારણ કે જેમને પ્રાણી પ્રત્યે સંવેદના નથી, મૂંગા જીવો પ્રત્યે સંવેદના નથી, એમને મનુષ્યો પ્રત્યે કઈ રીતે હોઈ શકે? અને માટે જ એ લોકો મારી સાથે હોસ્પિટલમાં છે. તો મેં હેતલને ફોન કર્યો અને
મેં વિષ્કાની સમસ્યા, વિષ્કાની તો નહીં, મારી સમસ્યા, વિષ્કાની તો શું સમસ્યા હોય, મારી સમસ્યા રજૂ કરી. મને કે કંઈ વાંધો નહીં સર, હું ઘરે જ છું, તમે વિષ્કાને મૂકી જાઓ. અને મને થયું કે હાશ, ચલો મારું એક બહુ મોટી મુશ્કેલીનું નિરાકરણ આવી ગયું. અને હું એકદમ હાશકારો અનુભવ્યો, રાહત અનુભવી, હું આનંદમાં આવી ગયો, ગીતો ગાવા લાગ્યો. પણ બીજી જ સેકન્ડે મને રિયલાઇઝ થયું કે આ વ્યવસ્થાની જાણ વિષ્કાને તો નથી. એને હું કઈ રીતે સમજાવીશ કે તારે કોઈ અજાણ્યા ઘરમાં અપરિચિત ફળિયામાં જવાનું છે? એ તો હેતલને બરાબર ઓળખતી પણ નહોતી. અને મારી સમસ્યાઓ વધી. મેં એને બેલ્ટ પહેરાવ્યો. હવે એને બેલ્ટ પહેરાવ્યો એટલે સમજી જાય કે મને બહાર લઈ જવાના છે. એટલે જેવો મેં એને બેલ્ટ પહેરાવ્યો એ રાજી થઈ ગઈ, ગેલમાં આવી ગઈ, મને ચાટવા લાગી, વહાલ કરવા લાગી, જાણે બહાર લઈ જવા માટે મારો આભાર વ્યક્ત કરતી હોય. અને મારી તકલીફો વધવા લાગી. હું ગાડીમાં બેઠો, મારી બાજુની સીટ પર એ બેઠી અને જીભ બહાર કાઢીને જ્યારે બારીની બહારનું દ્રશ્ય જોઈ રહી હતી, ત્યારે મારા મનમાં એક જ વિચાર ઘુમરાયા કરતો હતો કે હું આની સાથે વિશ્વાસઘાત કરવા જઈ રહ્યો છું. પણ મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. અમે હેતલના ઘરે પહોંચ્યા. મારા ભરોસે એ વિષ્કા સાવ અપરિચિત ફળિયામાં આવી, હેતલના ઘરે આવી, ફક્ત મારા ભરોસે. અને એ અપરિચિત ફળિયું સૂંઘવામાં જ્યારે વ્યસ્ત હતી, ત્યારે હળવેકથી મેં એનો પટ્ટો હેતલના હાથમાં આપી દીધો. અને એનું ધ્યાન નહોતું ત્યારે હેતલે મને કહ્યું કે સર તમે નીકળી જાઓ, એ જોઈ જશે તો તમને જવા નહીં દે. ભારે ખમ પગ લઈને હું ધીમે ધીમે ઝાંપા તરફ ગયો અને અવાજ ન આવે રીતે મેં ઝાંપો ખોલ્યો. હું બહાર નીકળી ગયો અને હળવેથી ઝાંપો બંધ કર્યો, પણ થોડોક અવાજ થયો અને તરત વિષ્કાએ પાછળ ફરીને જોયું. એણે જોયું કે હું ઝાંપાની પહેલે પાર નીકળી ગયો છું. એ દોડી હેતલના હાથમાંથી પટ્ટો છોડાવીને સીધી ઝાંપા તરફ દોડી અને ઝાંપાની આ બાજુ આવીને ઊભી રહી ગઈ. એ વખતે ઝાંપાની પહેલે પાર ઊભેલી વિષ્કાની એ આંખો હું ક્યારેય ભૂલી નહીં શકું. એની એ આંખોમાં ફરિયાદ નહોતી, આઘાત હતો. છેતરપિંડીના ભોગ બન્યાનો આઘાત. હું ગાડીમાં બેઠો અને મેં ગાડી સ્ટાર્ટ કરતા પહેલા એક નજર ફરી ઝાંપા તરફ કરી. વિષ્કા ત્યાં જ ઊભેલી હતી અને એકી ટસે મને જોયા કરતી હતી. પણ ત્યારે એના મુખેથી ન નીકળેલા શબ્દો હું સાંભળી શક્યો કે નિમિત્ત તું પણ, તે પણ મારી સાથે વિશ્વાસઘાત કર્યો તે. અને ત્યારે મનોમન મેં એને પ્રોમિસ આપેલું કે બેટા પ્રોમિસ, સાંજે લઈ જઈશ તને. સાંજે જ્યારે હું પાછો ફર્યો ત્યારે બહુ મોડી રાત થઈ ચૂકી હતી, પણ મેં મારું વચન નિભાવ્યું. હું ગયો એને લેવા અને મને જોઈને એ વળગી પડી. પણ ત્યારે મને જાણ થઈ, હેતલે મને કહ્યું કે આખો દિવસ એ ઝાંપા તરફ મોઢું કરીને બેઠી રહેલી, જાણે મારી રાહ જોતી હોય એમ. વિષ્કાને લઈને હું ગાડીમાં બેઠો ત્યારે જે વાત મને રિયલાઇઝ થઈ એ હું તમારી સાથે શેર કરું છું કે અભ્યાસ માટે હોય કે અનુકૂલન માટે, ઘરની બહાર નીકળેલી દરેક દીકરીને સાંજ પડે ઘરે પાછા ફરવાનો વિકલ્પ મળવો જોઈએ. તો એ અપરિચિત ફળિયું, એ અપરિચિત વ્યક્તિ, એ અપરિચિત ઘર તમને ગમી જાય તો ઉત્તમ. પણ ધારો કે ન ગમે તો એ કહેવાની જવાબદારી અને સમયસર કહેવાની જવાબદારી દરેક પિતા, દરેક માતા, દરેક શિક્ષકની છે કે બેટા પ્રોમિસ, સાંજે લઈ જઈશ તને. અને દીકરીને પણ એ હક છે કે જે જગ્યાએ સ્વમાન ન સચવાય, જ્યાં પ્રેમ ન મળે, આદર ન મળે, એ ફળિયામાંથી, એ ઘરમાંથી, એ જીવનમાંથી સમય